વૃદ્ધાશ્રમની વ્યવસ્થા થવા મળી છે, એમાં બ્રેક લાગે તો સારું. મારી પાસે 350 વૃદ્ધો છે. કોઈને મોતિયાની તકલીફ છે, કોઈને પગની તકલીફ છે, કોઈને દીકરા દીકરીની તકલીફ છે, કોઈને વહુની તકલીફ છે. આવી બધી તકલીફો શાસ્ત્રો અને શાસ્ત્રીઓ આપણને સમજાવે અને ધર્માચાર્યો આપણને સમજાવે. ઇંગ્લિશ મીડિયમ ભણેલી બહેનો અને ભાઈઓ કરોડ રૂપિયાના ફ્લેટમાં રહેતા હોય ને બા મારી પાસે સત્તાધાર રહેતા હોય, એ કઈ બરાબર પ્રાસનો મળ્યો કહેવાય. છે મારી પાસે 100 વીઘાના ખાતેદારના ડોસિયું મારી પાસે છે. બાજરાના રોટલા ઘડે છે, એકનો એક દીકરો હોય. અનુભવ હોય તો સત્તાધાર ધર્મશાળામાં જાજો, તમને અરરાટી છૂટી જાય, આહા હા હા થઈ જાય. પણ એવી પરિસ્થિતિ બગડે નહીં, નવી પેઢીમાં એવા વિચારો ન ઉતરે. એના માટે આપણે આવું અનુષ્ઠાનનું આયોજન કરીએ છીએ કે દૈવત્ય કેમ દર્શી શકાય, માનવતાને કેમ માણી શકાય અને દાનવીરોને કેમ આપણે દર્શી શકીએ અથવા તો કેમ એને અનુભવી શકીએ. આમાં 3 વસ્તુ વર્તમાનમાં ફરે છે: દેવતા, માનવતા અને દાનવતા. કોઈને કેવું નથી પડ્યું આ પ્રસંગ ચાલુ થયો છે, ખાલી આયોજન કર્યું અને એ હાલ્યું, આપણું અનુષ્ઠાન સફળ થઈ ગયું.